પેલે વેલું જોયું છે પેલે વેલું કે તો બરફ આવતો बर्फ नहीं भगवान के नाम पे कुछ दे दो जो दे आम जो झूठे दानी साला कभी बोलेगा ये કેટલા વર્ષ થાર લેવાય છે ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાનો આનંદ વલંગ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને બ બાટીની ધાપ ધપાટી બ્લોગ શરૂ કરવામાં આવેલો છે આજમાં 12:35 ઠેઠ અને કાજલ કેવલ ને નેન્સી બધા આટા મારે કઈ છે વગાડવાનો પ્લાન છે અને યાર બ્લોગ ઉતારવાની ઈચ્છા નો એક કલોડિયો જો દે જો નવીન જાતનો કૂતરો આવ્યો જો વૈદ તરીકે બ્લોગ ઉતારવાની ઈચ્છા નહોતી અને મૂડે નહોતું કેમ કે કાજલને આજમાં મજા નથી તો એને દવાખાને લઈ જાવી છે કાં પછી ડાક્ટરને અહીંયા બોલાવીને બાટલો ચડાવવો છે મારે પછી કોટડા જવું છે મારા સસરાને ઝાડ દેવા બોલે તો મારા હાહારા ગુજરાતી ભાષામાં હાહારા એને મારી પાસે જૂનું ઝાડ પડ્યું ને તો એ ઝાડ દેવા જવું છે ઉષા કોટડા અને કાજલને બાટલો ચડાવવાનો છે કદાચ 2 જણા બાંધ્યા દુનિયાનું સમજે ભાઈ એક ભાઈ દુનિયાના સ્વૈત્રા કરી લખ્યા અને હવે કઈ છો વગર એમ જો એને કાંઈ મનમાં ન હોય અને બરાબર હોય ને ત્યાં સુધી મનમાં હોય ગમે પછી કાંઈ નહીં તો દેતી નહીં બોલો કેટલો રસ લાગ્યો છે લે લે કીધું આજ હાથમાં દીધું જોયું આ પણ જો ધવાડા વાળું કેમ થઈ ગયું સોલમ નાખી દીધું એમ કે એમ બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું કુતરી ઘરમાં કરી જલ્દી આજે છે ને રમકડા રમવાનો ટાઈમ મને મળી જશે તો હું રમકડા રમવું છે બંધ કરે તાક બેન કરે હા નાદરીન ટાપો લેશે આ વગર એમ નો એમ જો મને આવડે થોડું તું ઉતારે લે સાહેબે વગાડવાનું શરૂ કર્યું વગાડેંગા મેં તમે બધા સાંભળજો હા તેરી મેરી તેરી પ્રેમ કહાની હૈ મુસ્તારા ખાતું આયા વાગે અહીંયા વાગે મારા મોઢામાં બટ મુશ્કિલ દો અંજાને મિલકર હે મિલ ટેને ત્યાં ઉભા રહો વગાડું એવું હા વગાડ તેરી મેરી વગાડું એમ બાકી એમ એલા તાલ આવે સમજો હેલો तेरी मेरी प्रेम कहानी टिंग 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 बताओ आप જો કેવો વગાડે જો બહુ હજર રમકડું છે સિરિયસલી કઈ થાય એવું ભાંગે એવું નહીં કા હા ભાંગે એવું નથી ને મસ્ત હે એમ ત્યાં છે ને સુલામ નાખી દીધું એટલે વરદાળ્યું થઈ ગયું થવાડા સોલામાં નાખ્યું નતું સોલો હકતો હો ને કૃષ્ણા પડખે બેઠી બેઠી વગાડતી હતી તો એક લીનું ઊભી થવા રહી કે હાથ મેરી પડી ગયું તે ડાયરેક્ટ સુલામાં ગયું તો વરસાદ થઈ ગયું પછી મેં ગાય ગામાં કાઢી લીધું ફટાફટ તો આ કાગળ સુલામાં હકતું હું કે એનો ઓલું બેહી ગયું હા ગુંગો સોટી ગયું હા ને ઓલું એટલું વરસાળ્યું થઈ ગયું એમ મસ્ત થેન્ક યુ યાર આવડો બંધણ છે ને ઓકે આવું બંધણ આવડું આ છે તો આ બંધણ એક બને 3 ગાડી છે પણ હવે એકાદી બે ગાડી હારી હોય કે કાજલ આપે તો લેતો હતો કા અમારા એક વરસ વપરાઈ ગયેલું ઓજ તરીકે એટ કહેવા મળી છે ભારે કર્યું આજ કેટલા દિવસની એટ કહેવી કા મારા હાર સાંભળતા છે નાનજી કહેતા હજી આવ્યા નહીં કે ભારે કરી એક આ એક બીજી આપણે ઓજ તરીકે હા શું એટકી શરૂ છે નુકસાન વાળું કામ છે આજમાં એટકી કે દુનિયા આવતી નથી અને આજ આવવા મળી ગઈ ખબર નહીં હવે કેમ આવે તડીકો તપી આવો પણ હવે તડકા પડશે તળને દી દેવી તો હારું હોય એમ નાખવાનું છે કે આપણે એમને હારું હોય એમ નાખવાનું છે બીજું સારું હોય એમાં દે હા ગાડી બાંધવાનું છે પાછું ઓકે ભાઈ જાગી જાઓ એટલે રેડી થઈ જશે અને તૈયાર પણ થઈ જશે હવે જાઓ ડાયરેક્ટ પોટડા થતો ને આજ પાછું નવું ગુલાબ ખીલ્યું આ તો ઓલરેડી હતું જ તે આનો કલર અલગ અને આનો કલર અલગ એમ નહીં એક થળિયું હોય તો અલગ જ અહીંયા જુઓ આનો અલગ અને અહીંયા 3 છે એકારે
4 5 આમ તો 3 4 છે, 4 અલગ થાય 14 તારીખ. હવે મેં આ બાંધી દીધું છે અહીંયા બંધણની ગાંઠી જવું. હવે લઈને જાઓ જલ્દી. કાજલવાળા પણ બેઠી સરી તમને દેખાય નહીં કોઈ નહીં, કેમ કે તડકો છે. જલ્દી જાઓ અને પાછું આવું ફટાફટ 2:26. તો ચાલો ગઈશ કોરડા દિન મળીએ. એટલે હું છે ને ગામમાં પગી ગયો અને મારું બેટું એક ભાઈ અમારા જ ગામના હમામયા મેં મોઢું લેવું દાંત કાઢ્યા અને મારી હમું જોયું તો એ મોઢું ન મલકાયું, દાંતે ન કાઢ્યા. ભીમા કાકાના ઘરની આજુબાજુમાં હમણાં મારે ઉતર છે કે પછી વિડીયો બનાવવાનો છે દેશી, મતલબ રેસીપીનો વિડીયો બનાવવાનો છે એટલે જલ્દી જાય ને જલ્દી વી આવી. તો મેં કીધું આ ગામના નથી ઓળખતા તો બીજા તો કોણ ઓળખતા છે એમ વિચાર આવ્યો. પછી પાછું એમ થયું કે નહીં તમે બધા ઓળખો યાર, એટલે તો તેના માટે સપોર્ટ કરો ને પાછા બધા મળવા આવો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. મારું દિલ ગાર્ડન થઈ ગયું હોય તમારા બધા ઉપર. અને ગીત ગાઓ હમણાં ઘડીક વાર લાગશે, કેમ કે વાક આવે છે તો લાગશે વાર, પણ આવશે તો મજા જ જોઈ. હમણાં બહુ પાર્ટી બોલે તો હા જુનાણામાં જાવું કે દામો કુંડ નાવું, હાલત ને હાલ સૌરાષ્ટ્ર બતાવું. આવ્યું ગીત બહુ પાર્ટી બોલે તે ભલામણા આપણે ઘરે પૂછે કે મજા ન આવે, કન્ફ્યુઝ થઈ ગયેલો હોય. બાકી અહીંયા દિલ ખોલીને વાત કરવાની, બજાર રસ્તે રોડે આવવામાં એમ મતલબમાં કેળે કેટલા નામ બોલો. હું છે ને કોટડા પૂગી ગયો, એટલો મગજ તડકાનો ગરમ થઈ ગયો. કેટલા વાગે પગી ગયો તો કોના ખબર હોય. 2:50 મેં ગાડી હાવ યાર તરીનીમાંથી હાકી નહીં તોય તાત્કાલિક પગી ગયો. ઉષા કોટડા અમારે દૂર નથી. આ અમારા કેતનભાઈ છે અને એમની 2 ઝાડની ગાડી છોડીને ફગાઈ દીધી. મારા હારા અને મારા હાહુ છે ને શું કરે ખબર છે, નવું ઝાડ તૈયાર કરે. જો કે અમે 2 જણા કરતા એમ આ 2 જણા કામ કરે અને આવડા બધા કોઈક બેઠા છે જોઈ. અને તાત્કાલિક પૂગી ગયો, પણ છે ને ત્રીની માથે ગાડી આકી નથી ફાઇનલ. 3 તાર થઈ ગઈ છે, 3 તાર કરે છે. અને નંદી ત્યાં આવી જાય કે ખબર નથી આવી રહ્યા કરતા તો ખરા હમણાં નંદી ત્યાં આવી જાય સોની કહીશ મને પડીને ઘરમાં આવી જાય એવી સરી પતાકલો રમવાનું શરૂ કરેલ છે એ લઈ લો એવું છે સરસ લ્યો. તો એ ગઈશ લગ્નમાં જલાતા અને હવે મારા મામાની 3 તાર કરે. હું બંધણ દેવા આવ્યો અને બંધણ દિન પછી આગળ છે કે કાળી થોડી પાઈ તો પીતો હતો, નકર પાણી દાખે પી લીધું પછી ભાગું. મેં હવે છે ને દૂધવાળી ચા બનવાની છે, પણ આમ જો દૂધ નથી ભાંગતું. હું બળતરા કરી આ દૂધનો ખાંગડો છે મેં લાવું આમ જવું બોલ. આ પહેલે વહેલું જોયું મેં કહું બરફવાળી ચા. આશા રાખું છું કે તમે બધા પહેલે વહેલું જોયું છે. પહેલે વેલું કે તો બરફ આવતો બરફની ચા બને મને તો દુકાને બરફ આવતો જ મળે એવું હે તો દુકાનનો ફ્રીજમાં મૂકી દીધો હતી ખાંગડો. ઓકે કાંઈ વાંધો નહીં. હાલો તમે ચા બનાવે છે ને ચા પીને પછી ચા બની ગઈ છે. હવે બરફના ખાંગડાવાળી ચા પીવાની છે અમારે. આમાં કાંઈ બરફનો ખાંગડો નહીં આવે ડાયરેક્ટ. કેટલી હલવાઈ જવાનું છે આગળ નહીં આવ્યું. બસ ઓય તરીકે ઘણી બધી આપી દીધી અને ગાઈસ ચા પી લેવી. હાલો ચા પીવા બોલાવો મમ્મી ચા પીવા પપ્પાને પપ્પા ચા પીવા અહીંયા એટલે પણ સાંભળે હોય ને તો આ દૂર નથી. મમ્મી પપ્પા એમ કીધું ને હંધું સાંભળે જ આવી એમ કીધું. ચાલો હું પી લઉં. હવે હું નીકળી જાઉં છું. 3:41 મિનિટ થઈ ગયા અહીંયા ચાવ ડાયરેક્ટ ઘરે. ગાઈસ હું છે ને પાણીપુરી ખાવા આવી ગયો, એટલે કે કોટડેથી છે ને હું પોગી ગયો અમારા ગામમાં. તો અહીં કંઈક મોસંબી છે, કેળા છે, સફરજન છે, ડોડા ત્યાં છે ભાઈ ડોડા નથી હો હતાડેલા હે. પછી અંગુર બોલે તો કાળી ધરાક અને લીલી ધરાક, પણ આપણે આ કાળી ધરાક લઈ જવાની છે. પછી લગભગ આ લીધા છે. નામ તો મને આવડતું નહીં. મોસંબી નું કે શું કહેવાનું? માલતા ખાઈ ગયા માલતા. આજમાં એવું છું કે નાજામાં છે ને નાજામાં મને આપ્યું સીતારામ મારી વાતમાં ડફો મારો મને આપ્યું છે સાબડું. कुछ दे दो बाबा कुछ दे दो एम करतो करतो बाबा हम हालो जोई कुछ दे दो हरि के भगवान के नाम पे कुछ दे दो
જો દે આમ જો દેવા વાળા માણા ખતરનાક આમ જો શું દે વાત તરીકે આલ્યો ભાઈ ઉલટા પણ 500 ગ્રામ બટાટા આપજો ચાલો ફેમિલી હવે છે ને તોરી આવી જા મસ્ત એનો તાજો ભીંડો રીંગણા પછી હરીબન હિંગુ પછી આ શું છે આ ફુલાવર કોબીન દડા આને તોરીએ કહેવાય ને અમારી પાસે ગેહોડા વટાણા લાલ મરસા લીલા મરસા બટેટા ડુંગળી વટાણા ગવાર મરસા ટમેટા લાલો વાત તરીકે એટલે આજમાં તો લીધું યાર દોનિયાનું આમ જુઓ વાત તરીકે અને અહીંયા આમ જુઓ છે દોનિયાનું લીધું પાણી પૂરીને ધરાક ને અંગૂરને હંધુઈ લીધું આ ટમેટા અને ઓહો લીધું દોનિયાનું લીધું ને હવે જાવશું ઘરે કેમ પણ આપણે વિડીયો કામ બનાવી શરમ લાગે શરમાવાનું ન હોય વિડીયો બનાવતા તમને શરમ લાગે નહીં શરમાવાનું આંખમાં મસરું પડી ગયું છે પણ હવે જાવ ડાયરેક્ટ ઘરે નાજીર મળી હાલો હું પૂગી ગયો મસ્તીનો ઘરે આ બધી સામગ્રી હાય કેવલ્યા અને વાસળા કે ખાખરા શું કહેવાય બાઈ ઓલું બોલે ગયા અને પાણી પૂરી લાવ્યો જો પાણી પૂરી લાવ્યો પાણી છે બટાટાનો સુંદર પાણીપુરી પહેલાં ખાઈ લઈ પછી રેસીપીને મોટી ચેનલનો વિડીયો બનાવવાનો બાકી છે કાલનો તો એ બનાવી આવી અને હું જો અને યું કરીને આવ્યો હતા કેમ મસ્તીનું મોડું થઈ ગયું બાકી આ ભાઈઓને તો તમે કોઈ ન પૂગો એવું હું પૂગું એકલો ભરી ગઈને બાકી બધું કામ શરૂ છે ફટાફટ અને કેમ પણ આપણે બોલવાની યાર સ્ટ્રિક્ટ ટ્રાયલ દાદા તો હતા કામ કા સરસ લ્યો આમ જુઓ ભાઈ તો ઓલું સાબડું ઉપલ્યો તમને બતાવું તમને અરમાન ખુશ થઈ જાય આની રેસીપી બનાવવાની છે કાંઈ વાંધો નહીં તો હાઈ સ્પીડ શરૂ કરી દીધી અમે કેમ કે મોઢામાં પાણી યાર હામતું નહીં આને કેટલા વર્ષ થાર લેવાય છે ચાલો તો આ છે સુંદો બટાટાનો ના મસાલો હાવ થોડો છે ને સુંદો તો એવું તીખો ખતરનાક છે પશુ હું તો ખાઈ ગયો અમે હવે શરૂ કરવું જલ્દી કેમ કે યાર રહેવાતું નથી મોઢામાં પાણીના જવાળ આવ્યો એટલે આજનો બ્લોક આવી રીતનો હતો બધા હોઈ ગયા એવું અને હવે બ્લોક પૂરો કરી દેવાનો છે પછી આવી રીતના ઉતાર્યો ક્યારેક કોમેડી મજા આવે બધાની એમ 11:22 મિનિટ થઈ ગઈ છે બ્લોગ પૂરો કરી દઉં મળશું મસ્તીના નવા બ્લોગમાં કાજલને છે ને દવાખાને લીધા નથી પણ લીધો નહીં ડૉક્ટર આવવાના હતા ડૉક્ટર સાહેબ મોં આવી જતી ન આવ્યો નેક્સ્ટ ટાઈમ બોલે તો કાલે આવશે અને શરીર દુખે કે હાથ પગને એવું ચિકનગુનિયા પહેલાં તાવ આવી ગયો હતો ને એના કારણે બાકી મળશું મસ્તીના નવા બ્લોગમાં બધા મિત્રોને બાય જય માતાજી બાય